ગાંધીનગર શહેરના બજારોમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો છે। શહેરના બજારમાં ઠેર ઠેર દિવાળી પર્વની વિવિધ ચીજ વસ્તુઓના જેવા કે દીવડા, રંગોળીના રંગ અને ફટાકડાના સ્ટોર, લારી પાથરણાવાળાઓએ વેચાણ આરંભી દીધું છે। આ ઉપરાંત શોપિંગ સેન્ટરમાં આવેલ કપડાં, વાસણ તથા ઘર સજાવટની દુકાનોમાં પણ ભીડ જોવા મળી હતી। ગઈકાલે પુષ્પ નક્ષત્ર હોવાથી સોનાના ભાવ ઉંચકાયા હોવા છતાં પણ જ્વેલર્સના વિવિધ શોરૂમ પર પણ ઘરેણાં તથા સોના ચાંદીની ખરીદીમાં ધરાકી જોવા મળી હતી। સાથે સાથે સાંજના સમયે મોલમાં પણ ધૂમ ધડાકી જોવા મળી હતી। શહેરના વિવિધ બજારોમાં નગરજનો ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આજે પણ પુષ્પ નક્ષત્રની તિથિ હોવાથી પણ સોના ચાંદીના બજારમાં ધરાકી જોવા મળશે તેવી જ્વેલર્સના માલિકોએ આશા વ્યક્ત કરી હતી। આગામી દિવસોમાં દિવાળીની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળશે। ભાવનો વધારો થઈ ગયો છે। લગભગ ગઈ દિવાળીએ 80,000નો ભાવ હતો, આ દિવાળીએ 1,30,000 સોનાનો ભાવ છે। ગઈ દિવાળીએ ચાંદીનો ભાવ હતો લગભગ 90ની આસપાસ હતો, એની જગ્યાએ અત્યારે 1,80,000 ચાંદી મળતી નથી। સ્ટોક છે નહીં, આગળથી આવતો નથી, બધો પૂરો થઈ ગયો છે। હવે આવી પરિસ્થિતિમાં લોકોએ શું લે ને કેટલું લે એના જેવી વાત છે। એટલે લગભગ મારી દ્રષ્ટિએ ગણો ને તો ગઈ સાલની દિવાળી કરતાં આ વખતે 50% જેવું સેલિંગ રહેશે। આગળથી માલમાં તો એવું છે ને કે ભાઈ ચાંદીનો, સોનાનો તો આવી શકે પણ ચાંદીનો માલમાં શું છે, અત્યારે સ્ટોક ખલાસ થઈ ગયો, કોઈ લખતું નથી। એટલે અમે જે વેચીએ એની સામે અમારે લેવું પડે ને તો ત્યાં અમારો ભાવ કોઈ કાપતું નથી। મોંઘવારી બહુ છે અને ઓનલાઈનના હિસાબથી અમારો ધંધો થતો નથી અને બિલકુલ ગરાગી નથી। અમે વેપારી બહારથી વ્યાજવા પૈસા લાવીને બી ધંધો કરીએ છીએ પણ તો બી ધંધો બી થતો નથી, મૂડી બી ઊભી થતી નથી। છેલ્લા અમે બહારગામથી આવીને અહીંયા પડી રહીએ છીએ પથારો લઈને, તો પણ ગરાગી બિલકુલ છે નહીં ને મોંઘવારી બહુ જ છે। જીએસટીના લીધે બી પબ્લિક ખરીદી કરતું નથી અને જે ગરીબ છે એ બિલકુલ ગરીબ થતા જાય છે અને જે અમીર છે એ ડબલ કરોડપતિ બનતા જાય છે। બહુ નુકસાન, ગરીબોનું બહુ નુકસાન।